ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 11 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 11 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વર્લ્ડ ઇન્ડિજિનિયસ ડે અથવા તો વિશ્વ આદિવાસી દિવસ એ દર વર્ષે 9 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 2025ની થીમ વાત કરીએ આપણે, ઇન્ડિજિનિયસ યુથ એઝ એજન્ટ્સ ઓફ ચેન્જ ફોર સેલ્ફ ડેટર્મિનેશન. બરાબર, આ મિત્રો સંયુક્ત રાષ્ટ્રની થીમ છે વર્ષ 2025ની આદિવાસી દિવસની. ઇતિહાસની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આદિવાસીઓની સંસ્કૃતિ અને અસ્મિતાના જતન માટે વર્ષ 1994માં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય કક્ષાની વાત કરીએ મિત્રો તો ગુજરાત રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ માંડવી સુરત ખાતે યોજાયો હતો, જ્યાં ભૂપેન્દ્ર પટેલે સંબોધિત કર્યું. તો વિશ્વ આદિવાસી દિવસ વિશે આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. મિત્રો 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ પણ મનાવાય. બરાબર, 6 ઓગસ્ટે હિરોશીમા દિવસ અને 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ શા માટે મનાવવામાં આવે છે? તો અમેરિકાએ જાપાનના નાગાસાકી શહેર પર પરમાણુ બોમ્બનો હુમલો કર્યો હતો 9 ઓગસ્ટ 1945ના રોજ, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન. હાલમાં કયો દેશ હાલમાં ઊંઘની બીમારીથી મુક્ત થનાર 10મો દેશ બન્યો છે? તો પ્રશ્ન છે મિત્રો, ઊંઘની બીમારીથી મુક્ત થનાર 10મો દેશ કયો બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેન્યા દેશ. બરાબર, કેન્યા દેશને જાહેર કરવામાં આવ્યો છે ઊંઘની બીમારીથી મુક્ત દેશ. કોણે કર્યો? WHO દ્વારા. ડિટેલમાં માહિતી લઈએ મિત્રો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંગઠને પ્રમાણિત કર્યું કે કેન્યા માનવ આફ્રિકન ટ્રાઇપેનોસોમિયાસિસ, જેને સ્લીપિંગ સિકનેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનાથી મુક્ત થયેલો વિશ્વનો 10મો દેશ બની ગયો છે. હવે કેન્યાનું કેપિટલ છે નેરોબી, કરન્સી છે કેન્યન શિલિંગ અને પ્રેસિડેન્ટ છે મિત્રો વિલિયમ રૂટો. ક્વેશ્ચન નંબર 3 છે, હાલમાં ભારતના પ્રથમ અત્યાધુનિક એનિમલ સ્ટેમ સેલ બાયોબેંકનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો પ્રશ્ન છે એનિમલ સ્ટેમ સેલ બાયોબેંક, અને રાઈટ આન્સર છે મિત્રો આમાં હૈદરાબાદ ખાતે. બરાબર, હૈદરાબાદ ખાતે આની શરૂઆત થઈ છે. હૈદરાબાદ તેલંગાણાનું પાટનગર છે. ક્વેશ્ચન નંબર 4, તાજેતરમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, બરાબર, GCMMF પૂરું નામ છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના નવા ચેરમેન કોણ બન્યા છે? રાઈટ આન્સર છે મિત્રોમાં અશોકભાઈ ચૌધરી. બરાબર, અશોકભાઈ ચૌધરી નવા ચેરમેન બની ગયા છે. અમૂલ ફેડરેશન ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી, પૂર્વ GCMMFના ચેરમેન સામલભાઈ પટેલ, પૂર્વ વાઇસ ચેરમેન વાલમજીભાઈ હુમલુ આ ચૂંટણીમાં ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન અને વાઇસ ચેરમેનની સામે કોઈ પણ ફોર્મ નહીં ભરાતા ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરી, દૂધસાગર ડેરીના ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અશોક ચૌધરી અત્યારે દૂધસાગર ડેરીના ચેરમેન છે. એમની હાલમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન તરીકે નિમણૂક કરાઈ. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટી, DYSO સાથે મિત્રો GSRTC હેલ્પર, જેમાં ગુજરાતનું કરંટ અફેર્સ છે ને એકમાત્ર આપણે જ પ્રોવાઈડ કરીએ. બરાબર, MTS CGL રેલવે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સુમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મા એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ 30 કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનો સમાવેશ. PDF માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે, 100%. કોઈ મિત્રને ડેમો PDF જોઈતી હોય, સબૂત જોઈતી હોય, આ નંબર પર તમે મને મેસેજ કરી શકો, હું તમને બધું આપીશ. તાજેતરમાં કયા રાજ્ય સરકારે બાજ અખ નામની એક નવી ડ્રોન રોધી પ્રણાલી શરૂ કરી? તો આને બાજ અખ પણ કહી શકીએ અને બાજ આંખ પણ કહી શકીએ. અખ પંજાબીમાં આંખને અખ કહે છે. બરાબર, પંજાબ સરકારે આ યોજનાની શરૂઆત કરી છે. કોણે કરી છે મિત્રો? પંજાબ સરકારે યોજનાની શરૂઆત કરી. તો બાજ અખ યોજનાનું નામ છે. હવે આ શા માટે કરી? તો પંજાબ સરકારે સરહદ પાર ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે સરહદી
તરણતારણ જિલ્લામાંથી બાજ અખ નામની નવી એન્ટી ડ્રોન સિસ્ટમ શરૂ કરી. પંજાબનું કેપિટલ છે ચંડીગઢ. સીએમ છે ભગવંત માન. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. ક્વેશ્ચન નંબર 6. હાલમાં ભારતીય રેલવે રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના હેઠળ પરત એટલે કે રિટર્ન મુસાફરી પર કેટલા ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે? તો મિત્રો 20% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી. તહેવારોના મોસમ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરીના મહિનાઓમાં ટ્રેનનો વધુ સારો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેએ એક પ્રાયોગિક રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના રજૂ કરી છે, જે પરત મુસાફરી માટે મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. બરાબર, 20% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ પહેલનો ઉદ્દેશ્ય મુસાફરોના ટ્રાફિકને સમાન રૂપે વિતરિત કરવાનો, છેલ્લી ઘડીના બુકિંગનું દબાણ ઘટાડવાનો છે. હાલમાં 8 મુખ્ય સહકારી મંડળીઓ દ્વારા તાજેતરમાં કઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી? તો આપણા દેશમાં ઓલા ચાલી રહી છે મિત્રો, ઉબર ચાલી રહી છે અને ઘણી બધી ટેક્સીઓ ચાલી રહી છે. બરાબર, આ બધી ટેક્સીઓને ટક્કર આપવા માટે 8 મુખ્ય સહકારી મંડળીઓએ ભારત ટેક્સી, બરાબર, ભારત ટેક્સી નામની એક ટેક્સી સેવાની શરૂઆત કરી. 8 મુખ્ય સહકારી સંસ્થાઓમાં ઓલા અને ઉબરને ટક્કર આપવા માટે ₹300 કરોડનું રાઇડ હેલિંગ પ્લેટફોર્મ ભારત ટેક્સી શરૂ કર્યું, જેમાં વાજબી કમાણી અને ડ્રાઈવરો માટે પોષણક્ષમ ભાડાને પ્રમાણિકતા આપવામાં આવશે. હાલમાં કયા દેશે બોર્ડર પરથી લાઉડ સ્પીકર હટાવ્યા છે? તો ઉત્તર કોરિયાએ મિત્રો પોતાની બોર્ડર પર લાઉડ સ્પીકર મૂક્યા હતા. હવે ઉત્તર કોરિયાએ આ હટાવી દીધા છે. ઉત્તર કોરિયા કેપિટલ છે પ્યોંગયાંગ. કરન્સી છે મિત્રો ઉત્તર કોરિયન વોન અને પ્રેસિડેન્ટ છે કિમ જોંગ ઉન ઉર્ફ ગાંડો. બરાબર, તો આ કિમ જોંગ ઉન એક સનકી માણસ છે મિત્રો, સનકી વ્યક્તિ છે. તમે એના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે. હવે અહીંયા એક પ્રશ્ન એમ બને કે ઉત્તર કોરિયા, આ છે મિત્રો ઉત્તર કોરિયા, બરાબર, આ ઉત્તર કોરિયા છે. અહીંયા છે નીચે દક્ષિણ કોરિયા. તો દક્ષિણ કોરિયાનું કેપિટલ છે સિયોલ. આ બંને વચ્ચે હંમેશા દુશ્મનાહટ હતી. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે હંમેશા દુશ્મનાહટ હતી. બરાબર, આ બંનેઓને કઈ રેખા છૂટું પાડે છે? આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે છે. તો આ છે મિત્રો 38 પેરેલલ રેખા. બરાબર, 38 પેરેલલ રેખા. આ જો તમે જુઓ ને અહીંયા, આ 38 પેરેલલ રેખા છે. બરાબર, આ 38 પેરેલલ રેખા છે. આ 38 પેરેલલ રેખા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાને છૂટું પાડે છે. હાલમાં જૈવ વિવિધતા અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વનસ્પતિ ઉદ્યાન ક્યાં વિકસાવવામાં આવી રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લદ્દાખ ખાતે. જૈવ વિવિધતા અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્યોક ગામ આવેલું છે મિત્રો લદ્દાખમાં. સ્યોક ગામમાં લદ્દાખનો પ્રથમ વનસ્પતિ ઉદ્યાન વિકસાવવામાં આવી રહ્યું છે. ક્વેશ્ચન નંબર 10 છે ASIએ લંગકુન રોપોવને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કર્યું, તે કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો એ છે મિઝોરમ રાજ્યમાં. આ તમે ફોટો જોઈ શકો, હું તમને ડિટેલમાં માહિતી આપું. લંગકુન રોપોવ સ્મારક તે મ્યાનમાર સરહદ નજીક મિઝોરમના ચંપાઈ શહેરથી આશરે 54 કિલોમીટર દૂર સ્થિત છે. તે એક મેગાલિથ સાઇટ એટલે કે પ્રાચીન સ્મારકો અથવા મોટા પથ્થરોથી બનેલ માળખા છે. આ સ્થળે સદીઓ પહેલાં કોતરવામાં આવેલા પ્રાચીન મેનહીર એટલે કે ઊંચા સીધા પથ્થરો છે. મેનહીરમાં માનવ આકૃતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ, ગરોળી અને અન્ય સાંસ્કૃતિક રૂપરેખાઓની વિગતવાર કોતરણી છે. તાજેતરમાં ભારતીય રેલવેએ એશિયાની સૌથી લાંબી માલગાડીનો ટ્રાયલ રન કર્યો, તેનું નામ શું છે? તો રુદ્રાસ્ત્ર. બરાબર, રુદ્રાસ્ત્ર એનું નામ છે. ઇન્ડિયન રેલવે દ્વારા, કોના દ્વારા? ભારતીય રેલવે દ્વારા એશિયાની સૌથી લાંબી માલગાડીનો ટ્રાયલ રન પૂરું કરવામાં આવ્યું. ભારતીય રેલવે એશિયાની સૌથી લાંબી માલગાડી રુદ્રાસ્ત્રનું પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધર્યું. 4.5 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ પરીક્ષણ ગંજ ખ્વાજા રેલવે સ્ટેશન ચંદોલી ઉત્તર પ્રદેશથી ગઢવા ઝારખંડ સુધી કરવામાં આવ્યું હતું, જેમાં 40.5 કિલોમીટર કલાકની સરેરાશ ઝડપે 5 કલાક 10 મિનિટમાં 209 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું. હાલમાં ભારતના રેલ મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. હાલમાં ભારતના ટોપ 10 સુરક્ષિત શહેરોમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મહિલાઓ માટે, વ્યાપાર માટે, બરાબર, વડીલો માટે બધી જ રીતના સુરક્ષિત શહેરોમાં સૌથી સુરક્ષિત શહેર બની ગયું છે મેંગલોર. અને મેંગલોર આવેલું છે મિત્રો કર્ણાટકમાં. જો બેંગલુરુ અલગ છે અને મેંગલોર અલગ છે. બરાબર, તો મેંગલોર કર્ણાટક આ નંબર 1 છે અને વડોદરા ગુજરાત નંબર 2 છે. આ બે વસ્તુ યાદ રાખજો. ગુજરાતમાં વડોદરા જે છે એ 2 છે અને કર્ણાટકનું મેંગલોર પ્રથમ છે. વૈશ્વિક રેન્ક વડોદરાની 85 અને મેંગલોરની 49. ત્રીજા નંબર પર છે મિત્રો અમદાવાદ. ચોથા નંબર પર છે સુરત ગુજરાત. પાંચમા નંબર પર છે જયપુર રાજસ્થાન. છઠ્ઠા નંબર પર છે નવી મુંબઈ મહારાષ્ટ્ર.
પ્રધાનમંત્રી મોદીના મન કી બાત કાર્યક્રમથી અત્યાર સુધીમાં કેટલા કરોડ રૂપિયાની કમાણી થઈ? તો 34.13 કરોડની કમાણી એક રિપોર્ટ મુજબ હાલમાં થઈ છે. ક્વેશ્ચન નંબર 14, હાલમાં BEML ક્યાં વંદે ભારત કોચનું નિર્માણ કરશે? BEML ક્યાં વંદે ભારત કોચનું નિર્માણ કરશે? ક્વેશ્ચન નંબર 14. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મધ્યપ્રદેશ ખાતે. બરાબર, મધ્યપ્રદેશમાં. BEMLનું પૂરું નામ છે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ. બરાબર, જાહેર ક્ષેત્રનું એકમ BEML મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં ઉમરિયા ખાતે વંદે ભારત, અમૃત ભારત અને મેટ્રો રેલ કોચનું ઉત્પાદન કરશે. મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. CM છે મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. મંગુભાઈ પટેલ ગુજરાતના પૂર્વ વનમંત્રી અને ગુજરાતના નવસારીના રહેવાસી છે. હાલમાં STQC પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ ભારતીય બેંક કયો બન્યો? તો મિત્રો બેંક ઓફ ઇન્ડિયા રાઈટ આન્સર છે. બેંક ઓફ ઇન્ડિયા તેની સુલભ વેબસાઇટ માટે STQC પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ ભારતીય બેંક બની, જે દિવ્યાંગ સમાવેશ માર્ગદર્શિકાનું પાલન કરે છે. ક્વેશ્ચન નંબર 16 છે, હાલમાં કયા દેશનો બીજો સૌથી મોટો સ્ટેડિયમ બનશે? ક્યાં દેશનો બીજો સૌથી મોટો સ્ટેડિયમ બનશે? રાઈટ આન્સર છે મિત્રો આમાં બેંગલુરુ ખાતે. બરાબર, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુ નજીક એક નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે. આ સ્ટેડિયમમાં એક સમયે 80,000 દર્શકો બેસી શકશે. દર્શકોની ક્ષમતાની દ્રષ્ટિએ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પછી આ દેશનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શક ક્ષમતા છે. ઈડન ગાર્ડનમાં 75,000 જેટલી છે. તાજેતરમાં વ્હાઇટ હાઉસ સમિટમાં ઐતિહાસિક શાંતિ કરાર પર કોણે હસ્તાક્ષર કર્યા? તો વ્હાઇટ હાઉસ એટલે કે અમેરિકા. બરાબર, વ્હાઇટ હાઉસ સમિટમાં ઐતિહાસિક શાંતિ કરાર પર કોણે હસ્તાક્ષર કર્યા? તો અઝરબૈજાન અને આર્મેનિયા રાઈટ આન્સર છે. મિત્રો ડિટેલમાં માહિતી લઈએ તો કાકેશસ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સફળતામાં અઝરબૈજાન અને આર્મેનિયાના નેતાઓએ શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી વિવાદિત નાર્ગોનો કારાબાખ ક્ષેત્ર પર દાયકાઓથી ચાલી આવતી દુશ્મનાવટનો ઔપચારિક અંત આવ્યો. આ બેઠકનું આયોજન US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કરારનો ઉદ્દેશ્ય હંમેશા માટે લડાઈનો અંત લાદવાનો અને બંને દેશો વચ્ચે મુક્ત મુસાફરી, વેપાર અને રાજદ્વારી સંબંધો માટે માર્ગ મોકળો કરવાનો છે. તો મિત્રો આજના કરંટના પ્રશ્નો વાત કરીએ આપણે રિવિઝનની. તો આપણે આવી ગયા 10 ઓગસ્ટ 2025 રિવિઝન પર. ભારત છોડો આંદોલન દિવસ 8 ઓગસ્ટે મનાવાય. રજતકાંત રેનું નિધન થયું છે. તેઓ મિત્રો કોણ હતા? એક ઇતિહાસકાર હતા. કયા મંત્રાલયે નવું ઇનક્રેડિબલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું? તો પર્યટન મંત્રાલય રાઈટ આન્સર છે. ઓન રૂટ સોલર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર બની ગયું છે અમદાવાદ. હાલમાં કાશ્મીર ઘાટીનું પ્રથમ રેલવે સ્ટેશન કયું બન્યું જે માલ પરિવહન માટે સક્ષમ બન્યું છે? અનંતનાગ. કયા દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ યુ મિન્ટ સ્વેનું 74 વર્ષની વયે અવસાન થયું છે? તો મિત્રો મ્યાનમાર રાઈટ આન્સર છે. બિહારના સીતામઢીમાં જાનકી મંદિરના પુનર્વિકાસ માટે કોણે શિલાન્યાસ કર્યું? અમિત શાહે. હાલમાં રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગૌરવ બેનર્જીની. તાજેતરના 2026ના બોગોટા પુસ્તક મેળામાં મુખ્ય મહેમાન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? ભારત રાઈટ આન્સર છે. બ્રિટનમાં અભ્યાસ માટે તાજેતરમાં કયા રાજ્યએ અટલ સેવનિંગ શિષ્યવૃત્તિ શરૂ કરી? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન કોણ બન્યા? નરેન્દ્ર મોદી. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ સી લીડ્સ 2 કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું? અન્નપૂર્ણા દેવી રાઈટ આન્સર છે. ડૉક્ટર MS સ્વામિનાથન શતાબ્દી સંમેલન ક્યાં શરૂ થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. તાજેતરમાં જિલ્લા પૂર ગંભીરતા સૂચકાંક કોણે તૈયાર કર્યું? IIT ગાંધીનગર અને IIT દિલ્હીએ. હાલમાં RBIએ કઈ બેંકને યુનિવર્સલ લાયસન્સ આપ્યો છે? તો AU સ્મોલ ફાઇનાન્સ બેંક રાઈટ આન્સર છે. કયા રાજ્યના પર્વતારોહક કબક યાનોએ માઉન્ટ કિલીમંજારો પર્વત પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું? અરુણાચલ પ્રદેશ. હાલમાં કોણે હેપેટાઇટિસ D વાયરસને મનુષ્યો માટે કેન્સર જારી કર્યો? WHO રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ભારતના પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? ગુજરાતમાં. ડાંગ રાઈટ આન્સર છે. આજનો પ્રશ્ન છે, ઓન રૂટ સોલર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર કયું બન્યું? સુરત, અમદાવાદ, રાજકોટ કે કોઈ નહીં. બરાબર, ઓન રૂટ સોલર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર કયું બન્યું છે? સુરત, અમદાવાદ, રાજકોટ કે કોઈ નહીં. જવાબ તમારે મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.